મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યસભાના ઉમેદવારોના નામની આજે જાહેરાત થશે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ગુજરાતમાં ચારેય રાજ્યસભાની જે બેઠકો છે તેના માટે ચૂંટણી થવાની છે અને આ ચારેય બેઠક ભાજપના ફાળે જશે તે નક્કી છે। કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર ઊભા નહીં રાખે, સંખ્યાબળ પણ ઓછું છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટીના જે તમામ ઉમેદવારો છે તેની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કશ્યપ, જણાવશો શું વધુ વિગતો? ચાર બેઠકો ઉપર ભાજપના જે ઉમેદવાર હશે તેની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। કોઈ પણ ઘડીએ રાજ્યસભાના ઉમેદવારો છે તેના નામની જાહેરાત છે તે થઈ શકે છે। આજે ચાર બેઠકો ખાલી થઈ છે, તેમાંથી બે ભાજપની જ્યારે બે કોંગ્રેસની બેઠકો ખાલી થઈ છે। ભાજપની વાત કરીએ તો રૂપાલા અને મનસુખ માંડવિયા કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેને રિપીટ નહીં કરવામાં આવે તે વાત લગભગ નક્કી માનવામાં આવી રહી છે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેને પણ રિપીટ નથી કરવામાં આવ્યા અને લોકસભા ચૂંટણી તેમને લડાવવામાં આવશે। ત્યારે આ બંને જે કેન્દ્રીય મંત્રીઓ છે તેને પણ આગામી લોકસભાની ચૂંટણીમાં લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી એક સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જે ચાર બેઠકો ખાલી થઈ રહી છે તેમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે અને તેમાં સામાજિક સમીકરણોને લક્ષમાં રાખી અને ભાજપ ઉમેદવારોની પસંદગી કરશે। આમ તો 26 લોકસભાની સીટ છે, પરંતુ 30 સીટના ગણિત સાથે આ ઉમેદવારોના નામ છે તે જાહેર થશે, કારણ કે લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી જ્ઞાતિગત સમીકરણો છે તેને લક્ષમાં રાખવામાં આવતા હોય છે અને તે જ રીતે હવે આજે 26 લોકસભાના જે ઉમેદવારો હશે અને સાથે જ આ ચાર રાજ્યસભાની સીટો ખાલી થઈ રહી છે તેમાં પણ ઓવરઓલ જ્ઞાતિગત સમીકરણ છે તેને લક્ષમાં રાખી અને ઉમેદવારોની પસંદગી છે તે કરવામાં આવશે। વાત રહી હાર જીતની તો કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી, જ્યારે ભાજપ છે તેની પાસે પૂરતું સંખ્યાબળ છે અને તેના કારણે જ તમામ ચાર બેઠકો ભાજપના ફાળે રહેશે, વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે। કશ્યપ, કોઈ મહિલા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતાઓ ખરી? બિલકુલ, આજે ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમાં જ્ઞાતિગત સમીકરણ સાથે મહિલાને પણ સ્થાન મળી શકે તેવી એક શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને ઓબીસી કોટામાંથી એક મહિલાને રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી એક શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ એક જનરલ કેટેગરીમાં ટિકિટ છે તે ફાળવવામાં આવશે અને અન્ય એસસી અને એસટીના ફાળે પણ આ ઉમેદવારની પસંદગી થાય તેવી એક શક્યતા જોવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે, કશ્યપ।